જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે વરુધીની એકાદશીના દિવસે આપણે વરુધીની એકાદશી વ્રત કથા કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? કૃપા કરીને એનો મહિમા બતાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, ચૈત્રના કૃષ્ણ પક્ષની એકાદશી વરુધીનીના નામથી પ્રસિદ્ધ છે. તે ઇહલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરુધીની એકાદશીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. વરુધીનીના વ્રતથી માધાતા, ધુંધુમાર વગેરે અન્ય દરેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. જે ફળ 10,000 વર્ષો સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુધીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સન્માન જ બતાવ્યું છે. ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ દાનથી પણ મોટું વિદ્યાદાન છે. મનુષ્ય વરુધીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાના ધનથી બચવું જોઈએ. એને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુધીની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવું ફળ પ્રાપ્ત કરે છે. રાજન, રાત્રે જાગરણ કરીને જે ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. યમરાજથી ડરનારા મનુષ્યએ વરુધીની એકાદશીનું વ્રત કરવું જોઈએ. રાજન, આના પઠન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.